જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. સનાતન ધર્મની રક્ષા કરવા પ્રથમ શાસ્ત્રની જરૂર છે. બ્રાહ્મણના બાળકો 2.5 વર્ષની ઉંમરથી પિસ્તોલ ચલાવતા શીખી જશે તો શાસ્ત્ર કોણ ઉઠાવશે? કે શાસ્ત્રના પાના કોણ ઉઘાડશે? શાસ્ત્ર શીખવા બચપનની જરૂર છે. શસ્ત્ર ચલાવવા યુવાનીની જરૂર છે. પરિવાર, કુટુંબ, મિત્રોને પકડી રાખવા, પ્રેમ, કર્તવ્ય નિભાવવા પ્રૌઢોની જરૂર છે. અને 70 પછી સંસારમાં રહીને જ ત્યાગ વૃત્તિ કેળવી બાકીનું જીવન પરોપકાર માટે, સમાજ માટે, જ્ઞાતિ માટે, રાષ્ટ્રના ઉત્થાન માટે ઉપયોગી થવાનું છે. તેથી જેટલી કેપેસિટી છે આપણામાં તે સત્કાર્યને સમર્પિત કરવાની છે. યુગ બદલાય તેમ નિયમો પણ બદલવા પડે. એ નિયમો પાછા ધર્મ સાથે વળગેલા હોવા જોઈએ. જરૂર બધા જ યુવાનો યુવતીઓએ સ્વરક્ષણ માટે બધી જ વિદ્યા શીખવાની જરૂર છે. આપણે ત્યાં યુવતીઓ પણ જુડો શીખે છે, ફૂટબોલ રમે છે, ક્રિકેટ, કુસ્તી, હેવી વેઇટ, કરાટે જેવી રમતોમાં પારંગત છે. જ્યારે આ બ્રાહ્મણ ભાઈએ એના બાળકોને અત્યારથી શાસ્ત્ર, કર્મકાંડ, ગ્રંથો, ગીતા શીખવે તો પણ ના, એમને તો અત્યારથી બાળકને મોટો યોદ્ધો બનાવવો છે. પણ ભાઈ, એ યોદ્ધો બનતા બનતા કદાચ આતંકવાદી પણ બની શકે. કારણ કે બચપનથી જ ખૂંખાર હથિયાર દઈને એના કુમળા માનસમાં ખુન્નસને નફરતનો પ્રવેશ કરાવવો. બ્રાહ્મણભાઈ, ચિલ્ડ્રન વેલફેર સંસ્થા જેવી બાલ વિકાસની કેટલીય સંસ્થાઓ છે. જો ત્યાં આ સમાચાર પહોંચી જશે કે આ ફોટા પહોંચી જશે તો શું કરશે તેઓ, એ તો વિચારો. આ જુઓ, આજે હજારો બાળકોને રામદેવ બાબા યોગ શીખવે છે. યોગ શીખવવાનું મન નથી થતું તમને? આ પિસ્તોલનો પ્રયોગ ઘરની જ વ્યક્તિ પર ઘા કરીને કરશે, જોજો. અને આપણે જાણીએ છીએ, જોઈએ છીએ, પેપરમાં વાંચીએ છીએ, ટીવીમાં જોઈએ છીએ કે 10 વર્ષની અંદરના બાળકે મા બાપને પિસ્તોલથી મારી નાખ્યા, નાના ભાઈ ભાંડોળાને મારી નાખ્યા. આવા યુવાનોને પણ આપણે જોયા છે કે બચપનથી તમારી જેવા બાપે પિસ્તોલ ચલાવવાની શિક્ષા આપી હોય તો એ બાપને જ ભારી પડી છે. તમારા મા બાપે તમને કર્મકાંડ શીખવવામાં આખી જિંદગી બિચારાએ પૂરી કરી નાખી. જ્યારે તમે તમારા બાળકને ખૂંખાર બનાવવા, જિંદગી વિતાવવા, ના, તમારે ખૂંખાર બનાવવા જિંદગી નહીં વિતાવવી પડે. કારણ કે એ સંસ્કારો લઈને આવ્યો હશે અને એમાં તમે ઘી પૂર્યું. એટલે સમજી જાઓ કે શું થવાનું છે. મહેરબાની કરીને આવા સંસ્કાર આપવા હોય તો બંધ બારણે આપો. એના ફોટા જગ જાહેર નહીં કરો અને બધાને ના બતાવો. કારણ કે તમારું જોઈને, આ ફોટાઓ જોઈને એના મા બાપો પણ સમજશે કે એક બ્રાહ્મણ થઈને જો એના બાળકને આ શીખવતો હોય તો આપણે પણ શીખવીએ. કેટલી હાનિ, કેટલું નુકસાન તમે કરી રહ્યા છો આવા ફોટા મૂકીને. યાદ રાખજો, બ્રાહ્મણને તો ધર્મ વિરુદ્ધનું એક પણ કાર્ય ભગવાનને મંજૂર નથી. યાદ રાખજો. બાળકોને બચપનમાં યોગા શીખવવાનું હોય. યોગા એટલે શારીરિક કસરત. ત્યારબાદ યોગ શીખવવાનું હોય. યોગ એટલે ભક્તિ, કર્મકાંડ. બ્રાહ્મણ છો એ શીખવવાનું હોય. અને ત્યાર પછી એને યોદ્ધા બનવાનું કહેવું ના પડે. કારણ કે પહેલાં તો એ ધર્મ પ્રેમી બને, પરિવાર પ્રેમી બને, મા બાપનો પ્રેમી બને, કર્તવ્ય સમજે. મોટો થાય એટલે 12 વર્ષ પછી, અને ત્યાર પછી એ આ શીખે તો યોદ્ધો બને. જુઓ, રામદેવ બાબાએ આ હજારો બાળકોને તૈયાર કર્યા છે, હજારોને. કારણ કે ભાવિ પેઢીનું એમને બહુ જ ચિંતા છે. જ્યારે આવા તમારો બાળક જ્યારે યુવાન થશે ત્યારે શું બનશે? આતંકવાદી. અને એની જોઈને બીજા 500 બનશે. મહેરબાની કરી અને આ ફોટા તમારા ઘરમાં જ પાડો અને ઘરમાં જ આવું શિક્ષણ આપો કે બચપન મળેલું શિક્ષણ તમને જ ભારે પડે. અને મહેરબાની કરી અને આ ફોટા જોનારા કોઈ પણ વ્યક્તિ આ બ્રાહ્મણની તરફેણ ના કરે. કારણ કે મેં એકલવ્યનો દાખલો કાલે આપ્યો છે. સમજણ વગરનો, અક્કલ વગરનો, બુદ્ધિ વગરનો, ઉંમર વગરની વ્યક્તિને કદી હાથમાં હથિયાર દેવાય નહીં. એ એકલવ્યનો દાખલો આપણી સામે છે.
અત્યારથી બાળક જો આવા હથિયારો વાપરતા શીખશે તો ક્રૂર બનશે, સ્વભાવ જ બદલાઈ જશે. કારણ કે બાપનો સ્વભાવ હશે, માનો સ્વભાવ પણ આવો જ હોવો જોઈએ, તો જ આવું કરવાનું મન થાય, આવું હથિયાર દેવાનું મન થાય. કદ કરતાં હથિયાર વધારે લાંબુ છે, જુઓ તમે. એટલે તમને એમ થશે કે તમે એકનું એક બોલો છો પણ મારો આત્મા બળે છે.